ખેડૂતનો વાતરો. એક દાડે ઈસુ દરિયાધડે એક મોટા ટોલાને હિકાડતલો. તેનાનો હામેલો માણો એટલા બધા આવતલા કી ઈસુને દરિયાધડે એક હોડી પર બહવું પડ્યું. એના લીધે કી તીનુને બહવા લીધે જગા જડે. ઈસુ હોડીમાં બહી ગયો ને હિકાડવા ચાલુ કર્યું. ઈસુ એ વાતરો કહ્યો, એક ખેડૂત બી વાવજ્યો. ચી વાવતલો ત્યારે થોડુંક બી રહે પડ્યું ને પોદ્યા આવીને ખાઈ ગયો. બીજું બી સપોડામાં પડ્યું. સા થોડોક ધૂલો હતો ને સપડાયેલી જમીનમાં 2 વીઘા ઉગી ગયા. પણ મૂળ ઢોલામાં ઊંડા નહીં હોતા. તપ લાગ્યો ને ગરમી વધી તેર સીમાઈ ગયું ને મરી ગયું. ને થોડાક બી કાંટાને શીકરામાં પડ્યું. ચું વધ્યું પણ કાંટા શીકરા ડાબી નાખ્યું ને એની પાછું. થોડુંક બી વારું જમીન પર પડ્યું. ચું વધ્યું ને તીનાથી 20 ને 10 ને 3 વીહે ને 100 ગણું વધારે દાણા પાછું. જીનાને હામલવાના કાન હોય ચું હામલાય. એના વાતરાથી પૂઠે રહ્યા વિચારમાં પડી ગયા. તેને ઈસુ સમજાયું બી ઈશ્વરની વાત છે. રહો પહેલું છે શું ઈશ્વરની વાત સાંભળે પણ સમજતો નહીં. ને શેતાન એ વાત તેનાથી સેટી રાખે. સપોડિયાલી જમીન પહેલું માણે કીધું ઈશ્વરની વાત સાંભળે ને ખુશીથી માની લે. પણ દુઃખ ને માણું વેલા પાડે તેર પાછા હરકી જાય. કાંટાવાળી જમીન પહેલું માણે કીધું ઈશ્વરની વાત સાંભળે પણ દહીં ટેમ જાય તહીં ચિંતા ને માન ને જિંદગીનો આનંદ ને ઈશ્વર લીધે તીનાના પ્રેમને નાશ કરે. તેનાનું પરિણામ જે વાત જો સાંભળી તેનાનું ફળ નહીં આવતું. પણ વારું જમીન એ માણે કે જો ઈશ્વરની વાત સાંભળે ને તેના પર ભરો કરે ને ફળ આપે.